વીકલી એક્સપાયરીના દિવસે નિફ્ટીમાં કન્સોલિડેશન, નિફ્ટી અને બેંક નિફ્ટી ફ્લેટ. જોકે મિડ કેપ અને સ્મોલ કેપમાં થોડી મજબૂતી. ઇન્ડિયા વિક્સ 0% ઘટી 13ની નીચે. આજે કેમિકલ શેર્સમાં સૌથી વધુ તેજી, ઇન્ડેક્સ લગભગ 1% વધ્યો. આ સાથે જ કેપિટલ માર્કેટ, મેટલ અને PSU બેંકમાં પણ ખરીદારી, જ્યારે કન્ઝ્યુમર ડ્યુરેબલ અને ફાર્મા શેર્સ પર દબાણ. મજબૂત પરિણામ બાદ એક્શન કન્સ્ટ્રક્શનમાં ખરીદારી, શેર લગભગ 7% વધ્યો. કેનેરા HSBC લાઇફમાં પણ 4%નો ઉછાળો, પરંતુ પરિણામ બાદ ટ્રાન્સફોર્મર્સ અને રેક્ટિફાયર્સમાં ઘટાડો. ઇન્ડિગો પર આજે છે ફોકસ. કંપની 510 એરબસ વિમાનો માટે ખરીદશે. 1000થી વધુ એન્જિન. CFM સાથે થયો કરાર. બેંગલુરુમાં એન્જિન MRO થશે સ્થાપિત. સમાચાર બાદ સ્ટોકમાં તેજી. અને આજે આવશે બજાજ ઓટોના પરિણામ. 34% વધી શકે છે કંપનીનો નફો. માર્જિન્સમાં પણ સુધાર શક્ય. સાથે જ વાયદામાં TVS મોટર, બંધન બેંક, અદાની એનર્જી, ઇન્ડિયન બેંકના પણ આજે પરિણામ.